નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ડાકોર રણછોડરાય મંદિરના પૂજારી દ્વારા મંદિરમાં અપાતા ભક્તોને લાડુ પ્રસાદીની યોગ્ય તપાસ થાય તેવી કરાઈ માંગ। ડાકોર રણછોડજી મંદિરમાં સેવક આશીષભાઈ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવી પોસ્ટ। જે રીતે તિરુપતિ મંદિરમાં પ્રસાદની તપાસ થઈ તે જ રીતના ડાકોર રણછોડજી મંદિરના પ્રસાદની તપાસ કરવામાં આવે તેવી કરી માંગ। સોશિયલ મીડિયામાં સેવક પૂજારીએ પોતાના એકાઉન્ટમાં મૂકી પોસ્ટ મૂકીને કોમેન્ટ બોક્સમાં લાડુ પ્રસાદીનો વિડીયો પણ કરવામાં આવ્યો અપલોડ। મંદિરના પૂજારી આશીષ સેવક સાથે ટેલિફોનિક કરવામાં આવી વાતચીતમાં આશીષ સેવકે જણાવ્યું કે લાડુ પ્રસાદમાંથી એક અલગ પ્રકારની સ્મેલ આવે છે, તો બીજી તરફ લાડુ પ્રસાદ પહેલા મહિના સુધી રહેતો હતો, પરંતુ હવે 3 થી 4 દિવસમાં લાડુ પ્રસાદ બગડી જાય છે। સેવક પૂજારી સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી આ પોસ્ટને લઈને ચર્ચામાં જોર પકડ્યું છે। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। મારું નામ સેવક આશીષ છે, ડાકોર રણછોડરાયજી મંદિરનો પૂજારી છું। જેવી રીતે તિરુપતિ મંદિરના પ્રસાદની તપાસ થઈ એવી રીતે ડાકોર મંદિરના પ્રસાદની પણ તપાસ થવી જોઈએ, કારણ કે પહેલાં જામખંભાળિયાનું ઘી આવતું હતું, 1 મહિના સુધી લાડુને કશું થતું નહોતું। આ અત્યારના જે ઘીમાં 4-5 દિવસમાં લાડુમાં સ્મેલ આવવા મળે છે, લાડુ વળતા નથી। મારી એ માગણી છે, એને લાગણી હાથે કહું છું કે તપાસ થવી જોઈએ, સ્પેશિયલ રિપોર્ટ થવો જોઈએ મંદિરના પ્રસાદનો।